ગુજરાત રાજ્યમાં આવનારી 12 કલાક અતિ ભારે સાબિત થતી જોવા મળવાની છે। સાથે સાથે 8 તારીખ 9 તારીખ 10 તારીખ 11 તારીખ અને 12 તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટી ચેતવણી આપવામાં આવી રહી છે। તો જાણી લેજો કયા વિસ્તારોની અંદર અત્યારે ખુખાર મજબૂત અને વાવાઝોડાવાળી નવી સિસ્ટમો બની રહી છે। સિસ્ટમ સક્રિય થવાની સાથે મોટા વળાંક લઈને આગળ વધતી હોવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી વાદળોના તોફાની ઝુંડ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે। પાકિસ્તાનનો ક્ષેત્ર રાજસ્થાનના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ધીમે ધીમે રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિ દર્શાવી રહ્યો છે। ઓમાનના સંપૂર્ણ ક્ષેત્રમાં ઈરાનનો વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તાર, કરાચીના ક્ષેત્રથી લઈને હવે પછી તુર્બેટના વિસ્તારમાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો ગુજરાતના ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિ સાથે હવે પછી આંધી, તુફાન અને વંટોળ જેવા પવનની સાથે ગુજરાતની અંદર નવી નવી સિસ્ટમો જોર દર્શાવતી જોવા મળવાની છે। દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બની રહી છે, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને મોટી ચેતવણીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને આંધી તુફાનની જેમ હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવન સાથે માવઠાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને કેવી અસરો દર્શાવી રહ્યા છે, કયા વિસ્તારોમાં ચોમાસા પહેલા સક્રિય બનતું પ્રી-મોન્સૂન એક્ટિવિટીનું દબાણ વધી રહ્યું છે, ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે, ચોમાસાના આગમનની સાથે સાથે ગુજરાતની અંદર ફરી એકવાર તોફાની વરસાદ અને માવઠાના નવા રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી, બફારો અને ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તો વહેલી સવાર અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ભેજના પ્રમાણની અંદર વધારો થતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। હવે પછી મધ્ય ભારતના વિસ્તાર, જેમાં ભોપાલનો વિસ્તાર, ઇન્દોરના ક્ષેત્ર, કોટા, ઉદયપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને ખાસ કરીને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ નાસિકના ક્ષેત્રથી લઈને હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર પલટાવ સાથે માવઠાનું તોફાની સંકટ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। સૌપ્રથમ સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપ દિશાઓ બદલીને ઉત્તર ભારતના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાંથી ધીમે ધીમે દિશા બદલીને ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે। બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું મિની વાવાઝોડું ખુખાર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ દરિયાના વિસ્તારમાં આવનારી 3 થી 6 કલાકની અંદર નવા જૂની સક્રિય થવાની સાથે
આ સિસ્ટમો વળાંક લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ટકરાયા બાદ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ગતિઓ કરતી જોવા મળવાની છે. સિસ્ટમની બદલાઈ રહેલી દિશાની અસર અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા લો પ્રેશરના ઘેરાવાની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે હવે દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પલટાવોની સાથે વરસાદનું સંકટ વધતું હોય તેમ ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર તોફાની ગતિવિધિઓ વરસાદની જોવા મળવાની છે. આપણે વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર હવે પછી સાપુતારાના વિસ્તારમાં આહવાના ક્ષેત્રથી વલસાડના પંથકની અંદર બિલીમોરાના ક્ષેત્રથી નવસારી વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. વ્યારાનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, ભરૂચ નર્મદાના ક્ષેત્રની અંદર, ડાંગના વિસ્તારની અંદર અને તાપીના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અલંગના પંથકમાં મહુવા, ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલના ક્ષેત્રથી લઈને હવે પછી ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. આમ આવનારી 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાવાની સાથે માવઠાની ભયંકર અસરો ગુજરાત પર સક્રિય બનતી જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય થવાને લઈને તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવી ગયો છે, જેમાં તમે જોઈ શકો છો આગામી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર સતત પલટાવો જોવા મળવાના છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હજી પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવી રહ્યા છે. તો ચાલો જાણીએ કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બની રહી છે. ખાસ કરીને અત્યારે એક નવી પાકિસ્તાનના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તાર અને પંજાબના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી એક નવી સિસ્ટમ સક્રિય બનીને ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમનો ઘેરાવો 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રમાં ઘેરાઈને પોતાની અસરો દર્શાવી રહ્યો છે. બીજી તરફ અત્યારે ભયંકર તોફાની પવનોની લહેરો ઉઠવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના ભયંકર અસર અને સિસ્ટમના તોફાની ઘેરાવાની ગતિવિધિને લઈને લક્ષદ્વીપના વિસ્તારથી લઈને કેરળના વિસ્તારની અંદર, મધ્યપ્રદેશના વિસ્તારથી કર્ણાટકના ક્ષેત્રની અંદર અને મહારાષ્ટ્રના વિસ્તાર સુધી હવે પછી તોફાની પવનોનું દબાણ વધવાની સાથે 0.9 કિલોમીટરના આ સંપૂર્ણ ક્ષેત્રમાં તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. ત્રીજા નંબરની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તરાખંડના વિસ્તારમાં, જેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના ક્ષેત્રની અંદર દબાણ દર્શાવી રહી છે. અને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર એ સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે. ચોથા નંબરની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનું ધીમે ધીમે જોર વધતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી રહી છે. આમ એક સાથે ચાર નવી તોફાની અને મજબૂત આ સિસ્ટમોની ગતિવિધિ અને સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતની અંદર ઓચિંતાના પલટાવોની વચ્ચે માવઠાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર રેનફોલ થવાને લઈને, એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્ર અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજે મોટો પલટાવ સાથે માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં આગામી 3 કલાકને અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં મોટા પલટાવોની સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, બહુ ભારે વરસાદની નહીં પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં તાજા અહેવાલ પ્રમાણે છૂટાછવાયા વિસ્તારોમાં
હળવાથી મધ્યમ અને ધીમો વરસાદ પડતો જોવા મળવાનો છે. જિલ્લાઓને લઈને તાજી વિગતો તરફ નજર કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, ભાવનગરના દરિયાઈ કિનારાના સંપૂર્ણ ક્ષેત્રમાં, અમરેલીના તમામ વિસ્તારની અંદર, ગીર સોમનાથના તમામ ક્ષેત્રથી દીવના વિસ્તારમાં, બોટાદના પંથકથી રાજકોટના ક્ષેત્ર અને જૂનાગઢના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર આ 6 જિલ્લાઓની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓની અંદર પણ આજે હળવાથી ધીમો અને મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેમાં હવે પછી નર્મદા, તાપીના ક્ષેત્ર અને ડાંગના વિસ્તારોની અંદર આવનારી 3 કલાક માટે વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓની અંદર પણ તોફાની પવનોની સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું હોય તેમ દાહોદનો ક્ષેત્ર અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પલટાવ સાથે અત્યારે હળવાથી મધ્યમ વરસાદનું જોર વધી રહ્યું છે. આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોટા પલટાવ સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જિલ્લાઓ ઉપર નજર કરીએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર અને દાહોદના વિસ્તારની અંદર આગામી 24 કલાક માટે સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. બાકીના ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણ સૂકું રહેતું જોવા મળશે અને ગરમ પવનો ફૂંકાવાની આગાહીઓ કરવામાં આવી છે. તેની સાથે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડાની તીવ્ર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને ધીમે ધીમે પવન દક્ષિણ ભારતના વિસ્તારમાંથી બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર સાથે સાથે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી આગળ વધીને નાસિકના ક્ષેત્રથી હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની અસરને લઈને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટો પલટાવ જોવા મળવાનો છે. ખાસ કરીને ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખના રોજ ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની વચ્ચે માવઠાનું સંકટ ફરી એકવાર ઘેરાતું જોવા મળવાનું છે. આમ હવે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ સાથે સરહદીય વિસ્તાર એટલે કે દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરના વિસ્તાર અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની લહેરો ઉઠવાની સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી શકે છે. તે ઉપરાંત ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ગતિવિધિઓ વધતી હોય તેમ ગોધરાના ક્ષેત્રમાં બોડેલી, લુણાવાડા, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારથી તારાપુરના ક્ષેત્રની અંદર મોટા પલટાઓની વચ્ચે હવે પછી ડબલ ઋતુના અહેસાસની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, રાજસ્થાન અને જોધપુરના ક્ષેત્રની અંદર સક્રિય બનતી હાઈ પ્રેશરવાળી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને અસર પહોંચાડી રહી છે. આમ સિસ્ટમની તોફાની અસરને લઈને રાધનપુર, થરાદના ક્ષેત્રની અંદર, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના સંપૂર્ણ વિસ્તારમાં, મહેસાણા અને હિંમતનગરના વાતાવરણની અંદર પલટાવ સાથે તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ વચ્ચે હવે પછી પવનની તીવ્રતાની સાથે માવઠાના નવા રાઉન્ડને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, કચ્છના વિસ્તારમાંથી અત્યારે એક સાથે 3 વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને અસરો દર્શાવી રહ્યા છે. આમ કચ્છના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની વચ્ચે હવે પછી ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ગાંધીધામના વિસ્તારમાં, રાપરના ક્ષેત્રથી બાળેલી, ખાવડ ક્ષેત્રથી માંડવીનો વિસ્તાર, નળિયાના પંથકથી લખપતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવતા હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય થવાની સાથે માવઠાનું મોટું સંકટ કચ્છ ઉપર ઘેરાતું જોવા મળવાનું છે. હાલ તમે અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની પવનોની દિશાઓ જોઈ શકો છો. આ પવનો આગળ વધીને સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં
ફરી એકવાર મિની વાવાઝોડાના ભયંકર ઘેરાવા સક્રિય બનીને સિસ્ટમના પટ્ટા આગળ વધતા હોય તેમ દરિયામાંથી સિસ્ટમો મોટા વળાંક લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ વધી રહેલા સિસ્ટમના ઘેરાવા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાઈને અસરો દર્શાવી રહ્યો છે. બાંગ્લાદેશ, નેપાળ અને ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારની અંદર હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે કરાવો પડવાની પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં નવા તોફાન બનતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના દરિયાથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનીને દક્ષિણ ભારતના વિસ્તારમાં 25 મે સુધીની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે. જેમ જેમ દિશાની અંદર પલટાવ આવશે અને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળશે તેમ ગુજરાતની અંદર આગામી 15 તારીખથી 20 તારીખની વચ્ચે પણ વરસાદના એક નવા રાઉન્ડને લઈને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આંબાલાલ પટેલના તાજા પૂર્વાનુમાન પ્રમાણે 15 થી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 17 જૂનની વચ્ચે ચોમાસાની સારી એવી એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળવાની છે. આમ ચોમાસા પહેલા લોકોને હજી પણ આખરી ગરમી અને બફારાના પ્રમાણનું હજી પણ મોટું સહન કરવું પડી શકે છે. આમ ગરમી અને તાપમાનની ગુજરાતની અંદર હજી પણ વધારા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ આવનાર 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ડબલ ઋતુની સાથે તોફાની પવન અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાને લઈને હળવાથી ધીમો વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે. 3 કલાક માટે ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર મેઘમહેરની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ જોવા મળ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 2 વિપરીત પરિસ્થિતિઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજી તરફ સ્ટ્રફ લાઇન સક્રિય થવાને લઈને રાજ્યની અંદર વરસાદીય માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આકરા ઉનાળાને લઈને ભયંકર ગરમીઓ પડવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે તોફાની પવન અને હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર આંધી તુફાન જેવા વંટોળની સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહીઓ આપવામાં આવી રહી છે. જિલ્લાઓની વાત કરીએ તો જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરના વિસ્તારમાં હળવાથી ધીમો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદીય ઝાપટાઓ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદની સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર હવે પછી ધૂળની ડમરીઓ અને આંધી ઉડવાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ પલટાઈ રહ્યું છે. અહેમદાબાદની અંદર ગરમી અને વાદળ છવાયું આકાશ જોવા મળ્યું છે. રાજ્યની અંદર પાટનગર, અહેમદાબાદની વાત કરીએ તો અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ભયંકર બફારા અને ગરમીના કારણે અહેમદાબાદ વાસીઓ અત્યારે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ સક્રિય બનતી નવી સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને અનેક વિસ્તારોમાં મોટો પલટાવ આવી રહ્યો છે. ખાસ જાણી લેજો, હીટવેવના નવા રાઉન્ડની તાજી આગાહી કરવામાં આવી રહી છે. 9 મે બાદ આકરી ગરમી પડતી જોવા મળવાની છે. વરસાદીય માહોલ શાંત થવાની સાથે રાજ્યની અંદર ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધતો જોવા મળવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 મે બાદ 9મી ગરમીનો ભયંકર રાઉન્ડ શરૂ થશે. જેમાં ખાસ કરીને કચ્છ, દ્વારકાના ક્ષેત્રની અંદર રાજકોટના વિસ્તારમાં ભયંકર ગરમીઓ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ હવે પછી ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ભર ઉનાળા દરમિયાન વરસાદની સાથે તોફાની માવઠું અને ભયંકર બફારા સાથે ગરમીના પ્રમાણની અંદર વધારા થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.